સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં ચોરી કરનાર ચોર ઝડપાયો છે। વડોદરાથી આ સમાચાર, જ્યાં કિંમતી સામાનની ચોરી કરનાર ચોર ઝડપાયો। મોપેડની ડેકીમાં રાખેલ કિંમતી સામાનની ચોરી કરી હતી। કારેલી બાગ વિસ્તારમાં મોપેડ પાર્ક કરી દંપતી દુકાનમાં ગયું હતું। શાતીર ચોરે પાર્ક કરેલ મોપેડની ડિક્કી તોડી રોકડ રકમની ચોરી કરી। ચોરી કરવા 3 કિલોમીટર સુધી દંપતીના મોપેડનો પીછો કર્યો હતો। વડોદરાથી આ સમાચાર, જ્યાં કિંમતી સામાનની ચોરી કરનાર ચોર ઝડપાયો। મોપેડની ડેકીમાં રાખેલ કિંમતી સામાનની ચોરી કરી હતી। કારેલી બાગ વિસ્તારમાં મોપેડ પાર્ક કરી દંપતી દુકાનમાં ગયું હતું। સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, વડોદરાથી આ સમાચાર, જ્યાં ચોરી કરનાર આ ચોર ઝડપાયો છે, શું છે વધુ વિગત? એના ચોક્કસથી જણાવી દઉં। હવે સામાન્ય રીતે મોટા શહેરોની અંદર મોલની બહાર પાર્ક કરેલ ફોર વ્હીલર એટલે કે કારના કાચ તોડીને કિંમતી સામાનની ચોરી કરનારી ચોરની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે, પરંતુ વડોદરામાં આ ચોંકાવનારી ઘટના આવી છે, જેનો સમગ્ર ભેદ છે એ સીસીટીવીના માધ્યમથી ખુલવા પામ્યો હતો। વાત કરીએ વડોદરાની આ ઘટનાની, તો કારેલીબાગ વિસ્તારની અંદર એક દુકાન પાસે એક દંપતી પોતાનું મોપેડ પાર્ક કરીને દુકાનમાં ખરીદી કરવા ગયું હતું। તે દરમિયાન એક શાતીર તસ્કર દ્વારા એની મોપેડની જે ડિક્કી છે એને ખોલવામાં આવી હતી અને ડિક્કીમાં રાખેલ રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી। સૌથી મહત્વની બાબત આ સમગ્ર ઘટનામાં એ આવી હતી કે જ્યારે આ દંપતી પોતાના ઘરેથી રોકડ રકમ લઈને નીકળે છે, ત્યાંથી લઈને એ જ્યાં પહોંચે છે તે દરમિયાન 3 કિલોમીટરનો જે રસ્તો છે એ રસ્તો દરમિયાન આ ચોર એ જ મોપેડ પર પીછો કરે છે અને જ્યારે આ મોપેડ પાર્ક કરે છે ત્યારે તક મળે છે એ પ્રમાણે એ મોપેડની ડિક્કી ચોરી કરીને આ ઘટનાને અંજામ આપે છે। હાલાકી દંપતી દ્વારા કારેલીબાગ પોલીસ મથકે સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી અને પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવીની મદદથી ચોરી કરનાર આરોપીને જબ્તે કર્યો હતો અને તેની પાસેથી રોકડ રકમની રિકવરી પણ કરી છે। જી તુષાર, વિગતો બદલ આભાર। વડોદરાથી આ સમાચાર, જ્યાં કિંમતી સામાનની ચોરી કરનાર ચોર ઝડપાયો। મોપેડની ડેકીમાં રાખેલ કિંમતી સામાનની ચોરી કરી હતી।